જામનગરમાં એક પ્રોફેસર ઉપર આરોપ લાગ્યો છે અને આરોપ ખૂબ ગંભીર છે, કારણ કે આરોપ એક વિદ્યાર્થીનીએ લગાવ્યા છે। જાતીય સતામણીના આરોપ લગાવવામાં આવ્યા છે એક પ્રોફેસર ઉપર, જે ગુરુની પદવી પર બેઠો છે, જે બાપની પદવી ઉપર કહેવાય, જે પ્રોફેસર એક દીકરીઓ સમાન એના માટે આ વિદ્યાર્થીનીઓ હોય એ ખરાબ નજરથી વિદ્યાર્થીનીને જોતો હોવાના આરોપ લાગ્યા છે અને વિદ્યાર્થીનીનું કહેવું છે કે તે ખૂબ ડરી ગઈ હતી, નાપાસ કરશે એવી બીકથી તે મૂંઝાતી હતી અને ફરિયાદ કરવી કે કેમ, કોઈને કહેવું કે કેમ એ મૂંઝવણમાં હતી। પણ આખરે તેણે કોલેજ પ્રશાસનમાં હિંમત કરી આ પ્રોફેસરની મેલી મુરાદને ઉઘાડી પાડી છે। બંને તરફથી એક લેખિતમાં ફરિયાદ મળેલ છે, પરંતુ તે ફરિયાદ જે છે તે વિભાગીય કોન્ફ્લિક્ટ્સ કહેવાય, ડિપાર્ટમેન્ટલ કોન્ફ્લિક્ટ્સ એ પ્રકારની છે। જે વર્તમાનપત્રમાં મેન્શન કરવામાં આવ્યું છે એવી કોઈ ફરિયાદ હજી સુધી સંસ્થાને મળવાપાત્રમાં નથી અને કદાચ મળવામાં હશે, પરંતુ તેમ છતાં જે વર્તમાનપત્રમાં આ મેટર રેઝ કરવામાં આવી છે તો તેની ગંભીરતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી છે જ, ડૉક્ટર દીપક રાવલની અગેન્સ્ટમાં આ ફરિયાદ છે। ફરિયાદીનું નામ કે એની અન્ય વિગતો મહિલા જાતીય સતામણીએ કમિટીએ શોધવાની રહેશે।